રાજ્યમાં કોરોના વેક્સિનને લઈને મોક ડ્રીલની ચાલી રહેલી કામગીરી વચ્ચે જામનગર ખાતે આજે વેક્સિનને લઈને ડ્રાય રન યોજાઈ હતી। જિલ્લામાં લાખાબાવર, ફલ્લા, જાંબુડા, સિક્કા અને વિજરખીમાં તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં પણ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ દ્વારા સ્થળ પર જઈને ડ્રાય રનનું સંપૂર્ણ અવલોકન કરવામાં આવ્યું હતું। તદુપરાંત લોકોને મૂંઝવતા પ્રશ્ન અંગે સ્થળ પરના ડોક્ટર, અન્ય કર્મીઓ દ્વારા પ્રશ્નોનું નિરાકરણ પણ કરવામાં આવ્યું હતું। આપણે જાણીએ છીએ કે કોરોના સામે રક્ષણ મેળવવું હોય તો રસી લેવી ખૂબ જ આવશ્યક છે। ભારત સરકાર અને ગુજરાત સરકારે આ માટેનું ખૂબ સુંદર આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના 5 જુદા જુદા સેન્ટરો ખાતે ડ્રાય વેક્સિનેશનનું આયોજન કર્યું છે। ખાસ કરીને જ્યારે ખરેખર તબક્કો વેક્સિનેશનનો શરૂ થવાનો છે, રસી આવી જશે ત્યારે તેમાં શું મુશ્કેલીઓ પડવાની છે એનું આગોતર આયોજનના ભાગરૂપે આ ડ્રાય રન કરવામાં આવ્યું છે। જે મોક ડ્રીલમાં વેઇટિંગ રૂમ, વેક્સિનેશન રૂમ, ઓબ્ઝર્વેશન રૂમ આપણે કઈ રીતે રસીકરણ કરશું, લાભાર્થીને કઈ રીતે ટેક્સ્ટ મેસેજ જશે ને એ લોકો અહીંયા આવશે એના માટેનું એનું રજીસ્ટ્રેશન થશે। રજીસ્ટ્રેશન થયા પછી વેઇટિંગ રૂમમાં બેસશે, ત્યાંથી પછી વેક્સિનેશન લેશે ને વેક્સિનેશન કઈ રીતે સેફ ઇન્જેક્શન પ્રેક્ટિસ આપવી, એને ક્યાં ક્યાં શું કે મુદ્દાઓ લાભાર્થીને કહેવા, એ બધી વસ્તુ આજે મોક ડ્રીલમાં થશે। એ મૂળ રસીકરણ પ્રક્રિયા જ્યારે ચાલુ થશે એ ત્યારે એટલે મોક ડ્રીલ એક યોજીએ છીએ ને ઓબ્ઝર્વેશન રૂમ એ બધી વસ્તુ કદાચ કોઈ દુર્ઘટના થાય તો એના માટે આપણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ને કોન્ટેક્ટ નંબર રાખેલા છે।